લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર સીમા હૈદર મામલો. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ રહેતા યુવકે દિલ્હીમાં પાકિસ્તાની સીમા હૈદરને કડાકા ઝીંકી દીધા. ઓમનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા યુવક છેલ્લા 2 દિવસથી યુવક ઘરેથી ગુમ થયા બાદ દિલ્હી પહોંચ્યો હતો. સુરેન્દ્રનગર સિટી પોલીસ તેમજ LIB યુવકના ઘરે પહોંચી પાકિસ્તાની સીમા હૈદરને 3 થી 4 ફડાકા મારી દીધા બાદ યુવકની દિલ્હી પોલીસે કરી ધરપકડ. છેલ્લા કેટલાક દિવસોથી યુવક અસ્થિર મગજના કારણે ફોનમાં સતત વ્યસ્ત રહેતો હતો. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ ઓમનગરમાં તેજસ જાની 10 વર્ષથી રહેતો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 2 વર્ષથી એકલવાયુ જીવન જીવતા હોવાથી માનસિક બીમાર હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ શોભનાબેન છે. અમે ઓમનગર વિસ્તારમાં રહી છીએ, શેરી નંબર 1માં, અને અમારી બાજુમાં તેજસભાઈ રહે છે અને એ ઘણા દિવસથી દેખાતા નથી અને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા, એને 6 મહિના જેવું થયું અને એમને મગજે આમ અસ્થિર મગજ કેમ થઈ ગયો એવી રીતે એકલવાયુ જીવન જીવે છે અને એકલા જ રહેતા હોય, ક્યારે આવે ક્યારે જાય કોઈ ખબર હોતી નથી. અને એમને અત્યારે આ જે ગયા છે, આ બધું થયું છે એ ખુદ અમને ખબર નથી અને આ તો જ્યારે અહીંયા પોલીસ આવી ઘરે ત્યારે અમને ખબર પડી કે આ આવું બની ગયું છે. કેટલી ઉંમર હશે એમની? હશે 30 ઉપર હશે. અને કેટલા ટાઈમથી આવી રીતે જીવન જીવે? આવી રીતે તો કહું 5-1 વર્ષ તો થઈ ગયા એમને. એમના મમ્મી અને એમના નાની અને એ 3 જણા જ રહેતા હતા. પછી નાની અહીંયા રહેવા આવ્યા ને એના 1 વર્ષમાં એના નાની ગુજરી ગયા અને ત્યાર પછી 2-3 વર્ષ પછી એની મમ્મી ગુજરી ગયા અને આ પછી એકલા થઈ ગયા હાવ. એટલે હાવ આમ હતાશ કેમ થઈ ગયા હોય એવી રીતે એકલું જીવન જ જીવતા હતા. આમ અસ્થિર મગજ કેમ થઈ ગયું હોય, કાનમાં ઓલા ભરાયેલા હોય અને એકલા બોલતા હોય ને હસતા હોય ને અમે કઈ ઘણી વાર તેજસભાઈ આવું કેમ કરો છો તમે? તો કે ના હું તો જોક સાંભળું છું એમ કે અમને.